નમસ્કાર. ભારતના ઇતિહાસમાં એક એવો સમયગાળો છે જેણે દેશનું ભવિષ્ય, દેશની દિશા બધું જ બદલી નાખ્યું. એ 100 વર્ષ જ્યારે એક વ્યાપારી કંપની વ્યાપાર કરવાને બદલે શાસક બની બેઠી. ચાલો આજે આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એ શાસનના પહેલા નિર્ણાયક અને ઘણીવાર ક્રૂર 100 વર્ષની સફર પર નીકળીએ. આ સવાલ જ આપણી આજની વાતના કેન્દ્રમાં છે. વિચારવા જેવી વાત છે નહીં કે કેવી રીતે એક કંપની જેનો મૂળ હેતુ તો માત્ર વ્યાપાર કરવાનો હતો, એણે માત્ર સોદા જ ન કર્યા પણ આખા દેશ પર સત્તા જમાવી દીધી, અને કેવી રીતે તેણે ભારતની સમૃદ્ધ અર્થવ્યવસ્થાને પોતાના ફાયદા માટે ધરમૂળથી બદલી નાખી. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દા ઉપર ધ્યાન આપીશું. પહેલા, કંપનીની યોજના શું હતી? બીજું, તેમણે જમીન પર કઈ રીતે નિયંત્રણ મેળવ્યું? ત્રીજું, ભારતની અર્થવ્યવસ્થાને કેવી રીતે તોડી પાડવામાં આવી? ચોથું, આ બધાના વિરોધમાં કેવા અવાજો ઉઠ્યા? અને છેલ્લે, આ 100 વર્ષનો આપણા પર શું વારસો રહ્યો? તો શરૂઆત કરીએ પહેલા પ્રકરણથી, એક નવી સત્તાની યોજના. પ્લાસીના યુદ્ધે કંપનીને ભારતમાં પગ જમાવવાની જગ્યા તો આપી, પણ એક યુદ્ધ એવું હતું જેણે તેમને વેપારીમાંથી ખરા અર્થમાં શાસક બનાવી દીધા. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો, 1764નું બક્સરનું યુદ્ધ. આ યુદ્ધ પછી મુગલ સમ્રાટે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી મહેસૂલ ઉઘરાવવાનો હક આપી દીધો, જેને દિવાની કહેવાય છે. અને બસ અહીંથી જ બધું બદલાઈ ગયું. કંપનીનો ઉદ્દેશ્ય હવે માત્ર વેપાર નહોતો, હવે તે શાસક હતી. અને તેમનો એકમાત્ર ધ્યેય હતો ભારતની સંપત્તિમાંથી બને એટલો નફો કમાવાનો. અહીંથી જ ભારતની આર્થિક ગુલામીનો પાયો નંખાયો. હવે આવકનો આ પ્રવાહ કાયમ માટે ચાલુ રહે એ માટે કંપનીએ શું કર્યું? તેમણે સીધો જમીન પર હાથ નાખ્યો. એમણે ભારતની વર્ષો જૂની જમીન વ્યવસ્થાને તોડી મરોડીને એવી નવી સિસ્ટમ બનાવી જે માત્ર ને માત્ર તેમના ખિસ્સા ભરે. આ કામ તેમણે મુખ્યત્વે 3 પદ્ધતિઓથી કર્યું. તો આ છે લોર્ડ કોર્નવોલિસ, બંગાળના ગવર્નર જનરલ. એમના જ મગજની ઉપજ હતી એક એવી મહેસૂલ પ્રણાલી જેણે બંગાળના ગામડાઓનું સામાજિક અને આર્થિક માળખું હંમેશ માટે બદલી નાખ્યું. આ સિસ્ટમ હતી કાયમી જમાબંધી, જે 1793માં લાગુ થઈ. હવે થયું એવું કે આ વ્યવસ્થામાં જમીનના અસલી માલિક એટલે કે ખેડૂતો માલિક ન રહ્યા, માલિક બની ગયા જમીનદારો. હવે જમીનદારો ખેડૂતો પાસેથી મનફાવે તેટલું મહેસૂલ વસૂલી શકતા અને કંપનીને એક નક્કી કરેલી રકમ ચૂકવતા. આનાથી કંપનીની આવક તો પાક્કી થઈ ગઈ, પણ ખેડૂતોનું શોષણ ચરમસીમાએ પહોંચી ગયું. પણ આ તો હતી બંગાળની વાત. હવે ચાલો દક્ષિણ ભારત તરફ જોઈએ. અહીં મદ્રાસના ગવર્નર હતા થોમસ મુનરો. એમનો વિચાર કંઈક અલગ હતો. એમણે કહ્યું કે આ જમીનદારો જેવા વચેટિયાઓને હટાવો અને સીધું ખેડૂતો સાથે જ સંપર્ક કરો. અને એમની સિસ્ટમ હતી રૈયતવારી પદ્ધતિ, જે 1820માં લાગુ થઈ. હવે કાગળ પર તો આ ખેડૂતો માટે બહુ સારું લાગે, કારણ કે એમને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા. પણ અસલી વાર્તા કંઈક જુદી જ હતી. મહેસૂલનો દર એટલો બધો ઊંચો હતો અને એને વારંવાર વધારવામાં આવતો કે ખેડૂતો માટે એ ચૂકવવું લગભગ અશક્ય બની જતું. પરિણામ એ આવ્યું કે ખેડૂતો દેવામાં ડૂબતા ગયા અને એમની જમીનો છીનવાતી ગઈ. અને પછી આવી ત્રીજી પદ્ધતિ, મહાલવારી, જે ઉત્તર પશ્ચિમ ભારતમાં લાગુ થઈ. અહીં મહાલ એટલે કે આખા ગામને એક યુનિટ ગણવામાં આવતું. એટલે કરની જવાબદારી કોઈ એક વ્યક્તિની નહીં, પણ આખા ગામની. ગામનો મુખી બધા પાસેથી મહેસૂલ ભેગું કરીને કંપનીને આપતો, જેનાથી આખા ગામ પર ભારે આર્થિક બોજ આવી પડતો. તો જો આપણી પાસે 3 અલગ અલગ સિસ્ટમ હતી. બંગાળમાં કાયમી જમાબંધી, જ્યાં જમીનદાર જ બધું હતા. દક્ષિણમાં રૈયતવારી, જ્યાં ખેડૂત માલિક તો હતો પણ કર સીધો કંપની લેતી. અને ઉત્તર પશ્ચિમમાં મહાલવારી, જ્યાં આખું ગામ જવાબદાર હતું. ભલે પદ્ધતિઓ અલગ અલગ હોય, પણ હેતુ તો એક જ હતો: ભારતની ધરતીમાંથી બને એટલું મહેસૂલ નીચોવી લેવું. જમીન પર તો કબજો કરી લીધો, પણ કંપની અહીં અટકી નહીં. હવે એમની નજર હતી ભારતની ઔદ્યોગિક તાકાત પર. જે દેશ એક સમયે કાપડ અને હસ્તકળાનો દુનિયાનો સૌથી મોટો નિકાસકાર હતો, એની આર્થિક કરોડરજ્જુને એકદમ વ્યવસ્થિત રીતે તોડી નાખવામાં આવે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. અંગ્રેજોના આવતા પહેલાં ભારત એક ઔદ્યોગિક શક્તિ હતું. ઢાકાની મલમલ હોય કે બંગાળનું રેશમ, ભારતીય માલની આખી દુનિયામાં જબરદસ્ત માંગ હતી. ભારત માત્ર કાચો માલ પેદા કરતો દેશ નહોતો, એ તો તૈયાર માલ બનાવતો અને વેચતો દેશ હતો.
તો પછી આ બધું ખતમ કેવી રીતે થયું? એક સોચી સમજી નીતિ દ્વારા. બ્રિટેને એક તરફી મુક્ત વ્યાપારની નીતિ અપનાવી, એટલે કે બ્રિટેનનો માલ ભારતમાં લગભગ મફતમાં આવે, પણ આપણો માલ બ્રિટેનમાં જાય તો એના પર ભારે ટેક્સ લાગે. ભારતને માત્ર કાચો માલ જેમ કે કપાસ ઉગાડવા માટે મજબૂર કરવામાં આવ્યું, જે ઇંગ્લેન્ડની ફેક્ટરીઓમાં જતો, અને ત્યાંથી બનેલો સસ્તો માલ પાછો ભારતમાં ઠલવાતો. પરિણામ? ભારતના લાખો કુશળ કારીગરો અને વણકરો બેરોજગાર અને લાચાર બની ગયા. આ માત્ર આંકડાઓની રમત નહોતી. આ તો લાખો પરિવારોની વેદનાની કહાણી હતી. પેઢીઓથી ચાલી આવતી કળા અને કારીગરીનો દુઃખદ અંત આવી રહ્યો હતો. આ બ્રિટિશ નીતિઓનું સીધું માનવીય પરિણામ હતું. હવે સ્વાભાવિક છે કે જ્યારે શોષણ હદ વટાવી જાય ત્યારે વિદ્રોહ જન્મે. ભારતમાં પણ એવું જ થયું. જેમનું બધું જ છીનવાઈ ગયું હતું, ખાસ કરીને આદિવાસી સમુદાયો, જેમણે પોતાની જમીન અને જંગલ પરનો પરંપરાગત અધિકાર ગુમાવ્યો હતો, તેઓ બ્રિટિશ શાસન સામે લડવા માટે ઊભા થયા. અને આ કોઈ એકલ-દોકલ ઘટના નહોતી. આખા દેશમાં પ્રતિકારની આગ સળગી રહી હતી. 1831-32નો કોલ બળવો હોય કે 1855નો ભીષણ સંથાલ વિદ્રોહ, આદિવાસી સમુદાયો પોતાની જમીન, જંગલ અને પોતાની ઓળખ બચાવવા માટે સતત લડતા રહ્યા. આ પ્રતિકારનો એક સૌથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયક ચહેરો હતો બિરસા મુંડા. ભલે તેમનું આંદોલન, જેને ઉલગુલાન કહેવાય છે, તે 1857 પછી ચરમસીમાએ પહોંચ્યું, પણ તેના મૂળ તો આ પ્રથમ સદીની શોષણખોર નીતિઓમાં જ હતા. તેમનો ઉલગુલાન એટલે કે મહાન બળવો માત્ર એક વિદ્રોહ નહોતો, તે મુંડા રાજ સ્થાપવાની લડત હતી. એટલે કે સ્વશાસન અને ગૌરવ પાછું મેળવવાની લડત. તેઓ અંગ્રેજો, જમીનદારો અને શાહુકારોને દીકુ એટલે કે બહારના લોકો કહીને પોતાની ધરતીમાંથી હાંકી કાઢવા માંગતા હતા. તો આખી વાતનો સાર શું? આ 100 વર્ષનો વારસો શું હતો? આ સમયગાળાએ ભારત પર એવી તો કેવી કાયમી છાપ છોડી? ચાલો એને અંતિમ સારાંશમાં જોઈએ. આ એક સદીનો સાર આપણે 4 મુખ્ય મુદ્દાઓમાં સમજી શકીએ. પહેલું, ભારતને વ્યવસ્થિત રીતે ગરીબ બનાવવામાં આવ્યું, જ્યાં ખેડૂતો પોતાની જમીન પર દેવાદાર બની ગયા. બીજું, દેશના ઉદ્યોગોનો નાશ કરવામાં આવ્યો, જેનાથી કરોડો કારીગરો બેરોજગાર થયા. ત્રીજું, આ વિનાશે દેશના ખૂણે ખૂણે વિદ્રોહની આગ પ્રગટાવી. અને છેલ્લે, આ જ શોષણ અને અસંતોષે ભવિષ્યમાં થનારા એક મોટા સંઘર્ષ એટલે કે 1857ના વિપ્લવ માટે જમીન તૈયાર કરી. અને આ જ આપણને આપણા અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. શોષણની આ સદીએ 1857ના મહાન બળવા માટે મંચ તૈયાર કરી દીધો હતો. 1757થી 1857 સુધીનો સમયગાળો માત્ર એક પૃષ્ઠભૂમિ નહોતી. તે 1857ના મહાવિદ્રોહનું મુખ્ય કારણ હતું. ઇતિહાસ આપણને વારંવાર શીખવે છે કે જ્યારે લોકો પાસેથી તેમની જમીન, તેમની આજીવિકા અને તેમનું સન્માન છીનવી લેવામાં આવે છે, ત્યારે તેઓ લાંબો સમય ચૂપ નથી બેસતા.